નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે રીતે તેમણે નિવેદન આપ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો તો નીકળશે। ત્યારબાદ તેમણે પોલીસને ફરી એકવાર જાહેર મંચ પરથી થોડાક દિવસ પહેલા ટકોર કરતા કહ્યું હતું કે જે ગુનેગારો છે તેમની ચાલ બદલાઈ જવી જોઈએ, તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે। ત્યારબાદ ગઈકાલે ફરી સુરતમાં જે લેવા પાટીદાર સમાજનો રાજસ્વી સન્માન સમારોહ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથનનારા ગુનેગારો છે, આરોપીઓ છે, તેમને લઈને હુંકાર ભર્યો હતો। તેમણે કહ્યું કે કોઈ પણ ગુનેગાર હોય, આરોપી હોય, તેનો કોઈ સમાજ નથી હોતો ને આ ઘટનામાં જે કૃત્યને તેઓ અંજામ આપે છે તો તેવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ। કાયદાનો ડર જે આરોપીઓ છે તેમનામાં બેસે તે માટેના પ્રયાસો કરવા જોઈએ, તે પ્રકારનું નિવેદન છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર મંચથી આપ્યું છે અને ફરી તેમણે પોલીસને નિર્દેશ કર્યા છે। પહેલા તો સાંભળો શું કહી રહ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી કે ગામમાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછીને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે। અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રીશ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ। પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે। આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે। ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો। ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે। આપણે સાંભળ્યા હતા ગૃહમંત્રી હર્ષ સંઘવીને, જે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગુનેગારોને લઈને, આરોપીઓને લઈને તેઓ આ દિવસોમાં આકરા પાણીએ જોવા મળી રહ્યા છે ને કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે અને જે રીતે ગુનાહિત પ્રવૃત્તિને લોકો અંજામ આપી રહ્યા છે તેમાં પોલીસનો ડર બેસે તે માટેના તેમણે પ્રયાસો પોલીસને કરવા માટે કહ્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।